નમસ્કાર, જય માતાજી દર્શક મિત્રો। તો ચાલો આજે વાત કરવાના છીએ આપણે પવન પુત્ર હનુમાન વિશે, જે અંજની પુત્ર બજરંગ બલી હનુમાન પણ કહેવાય છે। હનુમાનને પણ હરાવનારા 5 યોદ્ધા વિશે આજે આપણે વાત કરવાના છીએ। હનુમાનજીને પણ હરાવનારા 5 યોદ્ધા હતા। કયા કયા છે, કેવી રીતે હનુમાનજીને હરાવ્યા, તે બધી જ વાત આજે આપણે કરવાના છીએ। ભગવાન શિવના અંશને પણ હરાવનારા જગતમાં પડ્યા હતા। તે બધું જ આજે આ રહસ્ય તમને હું કહી સંભળાવીશ કે તે કયા કયા દેવોએ કેવી રીતે હનુમાનજીને હરાવ્યા। કોઈએ બુદ્ધિથી હરાવ્યા કે કોઈએ કપટથી, જે તે કર્યું તે જગતનું કે આ સંસારનું સંતુલિત જાળવવા માટે કર્યું હતું। તો ચાલો આ વાત આગળ કરીએ એ પહેલાં અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી કરીને આવનારા આવા અવનવા ઓડિયો તમારા સુધી પહોંચી શકે। અને હા, કોમેન્ટ બોક્સમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે વાત કરીએ બજરંગબલી હનુમાનની, કે જેના પગ મૂકવાથી આખી લંકા બળી ગઈ હતી, તે વિશે થોડીક વાત કરીએ। પૌરાણિક કથા અનુસાર પહેલા નંબરે આવે છે ઇન્દ્રદેવ, એટલે કે દેવરાજ ઇન્દ્ર। તેની કથા એક રામાયણના એક પ્રસંગ સાથે સંકળાયેલી છે। જ્યારે હનુમાનજી બહુ નાના હતા ત્યારે હનુમાનજીને ખૂબ ભૂખ લાગે છે। બજરંગબલીને ખાવાનું મન થાય છે। એવામાં પવન પુત્રે સૂર્યને એક ફળ સમજી ખાવાની મહેનત કરી હતી, અને આ પવન પુત્રે આખું આકાશ ઉડીને સૂર્યને પોતાના મોઢામાં આખો ગળી ગયા હતા। આને લીધે આખા બ્રહ્માંડમાં અંધારું છવાઈ ગયું હતું। આવું કાર્ય હનુમાનજીનું જોઈ દેવતાઓ ચિંતામાં પડી જાય છે, કારણ કે હનુમાનજીના આ કાર્યથી સૃષ્ટિમાં નુકસાન થતું હતું, બ્રહ્માંડનું સંતુલન જળવાઈ રહ્યું નહોતું। માટે દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રનો પ્રહાર હનુમાનજી ઉપર કરે છે, અને આ પ્રહાર લાગવાથી હનુમાનજી ધરતી ઉપર પડે છે, અને સૂર્યદેવને પણ હનુમાનજીથી ના મુખમાંથી મુક્ત કરાવે છે, અને સૃષ્ટિનું સંતુલિત હતું ને એવું ફરીથી બનાવી દેવામાં ઇન્દ્રદેવ મદદ કરે છે ખૂબ। એટલે પોતાના યુક્તિથી હનુમાનજીના ગળામાંથી સૂર્યદેવને બહાર કાઢી આખા બ્રહ્માંડનું સંતુલન જળાવી રાખ્યું। એટલે કહેવાય છે કે પહેલા નંબરે હનુમાનજીને હરાવનાર ઇન્દ્રદેવ હોય છે। હવે જ્યારે બીજા નંબરમાં આવે છે લવ અને કુશ। પદ્મપુરાણ અનુસાર પાતાલખંડ અધ્યાય 123માં જ્યારે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો લવકુશના આશ્રમમાં પહોંચે છે, અને લવ અને કુશ આ ઘોડો બાંધી લે છે। એને લીધે શ્રીરામજી સાથે લવ અને કુશનું યુદ્ધ થયું। શત્રુઘ્નજીને પરાજય બનાયા અને મૂર્છિત કરી દીધા। તેના પછી હનુમાનજીએ એક વિશાળ વૃક્ષનું થડ લવકુશ ઉપર
મારે છે અને લવકુશ સીધા પોતાના માતાના પગમાં જઈ પડે છે અને પછી અમુક શસ્ત્ર મારી હનુમાનજીને બંદી બનાવે છે. હનુમાનજીને ખબર હતી કે આ શસ્ત્ર પોતાનું કંઈ કરી શકવાનું નથી, પરંતુ આ અમુક શસ્ત્રનું માન રાખવા માટે તે બંધનમાં આવી જાય છે. મહાબલી હનુમાન અને સુગ્રીવને બાંધીને આશ્રમમાં લવકુશ લઈ ગયા. જ્યારે આશ્રમમાં પહોંચ્યા ત્યારે માતા સીતાએ હનુમાનજી અને સુગ્રીવને ઓળખી જાય છે અને બંધનમાંથી મુક્ત કરાવે છે અને લવ અને કુશને કહે છે આ બંને ખૂબ વીર અને બળવાન યોદ્ધા છે. આ વીર હનુમાનજી છે જેણે રાવણની આખી લંકા પલવારમાં સળગાવી દીધી હતી અને આ ઘોડો તમારા પિતાનો છે અને જાવા દો, આ ઘોડો પણ મુક્ત કરી દો. એમ બીજા નંબરમાં લવ અને કુશ હનુમાનજીને બાંધે છે. એટલે સંસારના દેખાવામાં એવું કહેવાય છે કે હનુમાનજીને બીજા નંબરે હરાવનાર લવ અને કુશ. હવે ત્રીજા નંબર ઉપર આવે છે ભરત. લંકાકાંડ અયોધ્યા. લંકાકાંડ અધ્યાય 180 અનુસાર છે જ્યારે રાવણના પુત્રે લક્ષ્મણજીને ગંભીર રૂપથી ઘાયલ કર્યા હતા ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા હિમાલય પર્વત ઉપર જાય છે અને આ જડીબુટ્ટીની હનુમાનજીને ખબર ન પડતા તે આખો હિમાલય પર્વત ઉપાડી અને એક હાથ ઉપર પોતે આકાશ માર્ગમાં નીકળે છે. નીકળતા વચમાં અયોધ્યાના માર્ગે નીકળે છે ત્યારે ભરતને એવું થયું કે કોઈ રાક્ષસ જાય છે અને ભરતે બાણ મારી હનુમાનજીને ધરતી ઉપર પહાડ સાથે નીચે લાવે છે. ત્યારે હનુમાનજી રામ રામ એવા શબ્દ બોલતા હોય છે. ત્યારે ભરત દોડીને જાય છે અને તેને ઊભા કરી તેના સમાચાર પૂછે છે અને ખબર પડે છે કે આ તો રામના દૂત છે, રામના સેવક છે. એના પછી પોતાના બધી સેવા કરે છે અને રામને બધી વાતચીત કરી અને પૂછે છે. પછી પોતાના ભરતના એક બાણ ઉપર બેસાડી પલવારમાં સમુદ્રને કિનારે ભરત ઉતારી દે છે. આમ હનુમાનજીને ખબર પડે કે મારાથી પણ બળિયા આ જગતમાં પડ્યા છે કે જે સેકન્ડ વારમાં એક બાણ ઉપર બેસાડી મને અહીંયા ઉતારી દીધો. એટલે એવું કહેવાય છે કે ત્રીજા નંબરે હનુમાનજીને હરાવનારા ભરત હોય છે. હવે ચોથા નંબરે આવે છે મેઘનાદ. હનુમાનજીએ જ્યારે અશોક વાટિકામાં જઈ બધી જ અશોક વાટિકા ભ્રમણ કરી નાખે છે ત્યારે ઘણા રાવણના યોદ્ધાઓ પણ આવે છે અને તે હનુમાનજીના યુદ્ધમાં બધા જ યોદ્ધાઓ મૃત્યુ પામે છે અને છેલ્લે મેઘનાદ આવે છે. મેઘનાદ હનુમાનજી ઉપર બાણોની વર્ષા ઘણી કરી દે છે, પણ હનુમાનજી પવન પુત્ર હોવાથી તે બાણોથી બચી જાય છે. પછી બ્રહ્માજીનું આપેલું અમુક અસ્ત્રનો ઉપયોગ મેઘનાદ કરે છે. આ અસ્ત્રની હનુમાનજીને પણ
ખબર હતી કે આ બ્રહ્માજીનું અસ્ત્ર છે, એટલે તે અસ્ત્રનું માન સન્માન જળવાઈ રાખવા માટે તે મેઘનાદના આ અસ્ત્રના બાણે હનુમાનજી બંધાઈ જાય છે અને બાંધી મેઘનાદ રાવણ પાસે હનુમાનજીને લઈ જાય છે. આમ બ્રહ્માજીનું પણ માન સચવાઈ રહે છે અને હનુમાનજીને પણ રાવણ પાસે જવાનો મોકો મળી રહે છે. એટલે જ ચોથા નંબરે હનુમાનજીને હરાવનાર મેઘનાદ હોય છે. તેના પછી આવે છે મચ્છેન્દ્રનાથજી. તે એક તપસ્વી હતા. જ્યારે સમુદ્રમાં સ્નાન કરતા હતા ત્યારે હનુમાનજીની નજર તે તપસ્વી પર પડે છે અને હનુમાનજીની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. હનુમાનજી પોતાની લીલા ચાલુ કરી અને ત્યાં ખૂબ વરસાદ ચાલુ થઈ ગયો. હનુમાનજી પોતે વરસાદથી બચવા એક પહાડની ગુફામાં બનાવવા માટે તૈયાર થવા લાગ્યા. બીજી બાજુ મચ્છેન્દ્રનાથજીનું ધ્યાન તૂટ્યું અને સામે હનુમાનજીને પણ પથ્થર તોડતા જુએ છે અને કહે છે કે, હે વાનર, તું આવું શા માટે કરે છે? જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ના ખોદાય. એના પહેલાં તારે સગવડ કરી લેવી જોઈએ. આ સાંભળી હનુમાનજી કહે, તમે કોણ છો? ત્યાર પછી સાધુ મહાત્મા કહે, હું મચ્છેન્દ્રનાથ. હું એક સિદ્ધ યોગી છું અને મને મંત્ર શક્તિની પ્રાપ્ત છે. ત્યાર પછી હનુમાનજી અને શ્રીરામ આ બે યોદ્ધા સિવાય સંસારમાં કોઈ નથી. પછી હનુમાનજી કહે, મને યુદ્ધમાં હરાવી બતાવો, પછી હું માનું કે તમે સિદ્ધ યોગી છો. આ વાત સાંભળીને હનુમાનજી અને મચ્છેન્દ્રનાથ વચ્ચે યુદ્ધ થાય છે. છેવટે હનુમાનજીને મચ્છેન્દ્રનાથ હરાવે છે. આમ આ 5 યોદ્ધા ગમે તે કરીને સંસારના સંતુલિત જળાઈ માટે હનુમાનજીને હરાવે છે. જે પહેલા નંબરે દેવરાજ ઇન્દ્ર છે, બીજા નંબરે આવે છે લવ અને કુશ, ત્રીજા નંબરે રામના ભાઈ ભરત, ચોથા નંબરે મેઘનાદ અને 5મા નંબરે આવે છે મચ્છેન્દ્રનાથ.